हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આજના લેક્ચર્સની અંદર આપણે મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ પીજીવીસીએલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની જે એક્ઝામ આવી છે, બરાબર, તો એના માટે આપણે પીજીવીસીએલનું પેપર સોલ્યુશન કરશું 2018નું, બરાબર। સરસ મજાનું પેપર છે, 75 એમસીક્યુ। ત્યારે તો 75 માર્કની પદ્ધતિ હતી, બરાબર, પણ 75 એમસીક્યુ જે છે પેપરમાં પૂછાયેલા, બરાબર। પાછા તમે જોશો તો તમને આઈડિયા આવશે કે આના પછીના પેપર તમે જોશો તો તમને આઈડિયા આવતો જશે કે ભાઈ આવા ક્વેશ્ચન રિપીટ થાય છે, બરાબર। તો એટલે બેઝિકલી મસ્ત આ પેપર વ્યવસ્થિત જેટલું પણ એના ક્વેશ્ચન ઉપરાંત જે વધારાનું છે એ પણ હું તમને સમજાવતો જઈશ, જેથી તમને આ પરીક્ષાની અંદર પણ કામ લાગશે, બરાબર। વન બાય વન આપણે આગળ વધતા જઈએ। ઓકે ફ્રેન્ડ, સૌથી પહેલા તો જો તમે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલની વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની જો તૈયારી કરવા માંગતા હો, બરાબર, તો ટ્રાન્ઝિશન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો। એની અંદર ટેસ્ટ છે, ટેસ્ટ ખાસ આપો, બરાબર। ટેસ્ટ છે એ ટેસ્ટનો ફાયદો તમે ઉઠાવી શકો છો। ટેસ્ટ ખૂબ સારામાં સારી છે, બરાબર। ત્યાર પછી ફોલો અસ ઓન ટ્રાન્ઝિશન ક્લાસીસ, બરાબર। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, યુટ્યુબ છે, લિંકિન છે, બધી જગ્યાએ આપણું પેજ છે @ટ્રાન્ઝિશન ક્લાસીસ લખશો, બરાબર, એટલે આવી જશે। ટેલિગ્રામની અંદર એ છે, વોટ્સઅપની અંદર છે, વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અને પીડીએફ માટે આ નંબર આપેલો છે, એના ઉપર તમે મેસેજ કરશો, બરાબર, એટલે હું આ જે પીડીએફ જે છે એ તમને મોકલી દઈશ। એ ઉપરાંત આપણા ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મોકલી દઈશ, બરાબર, એટલે તમને આ પીડીએફ પણ મળી જાય। ઓકે, વન બાય વન હવે આપણે સ્ટાર્ટ કરતા જઈએ। સરસ મજાના આપણે 75 ક્વેશ્ચન જોવાના છે। ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન તમને એમ કહીએ, વીજ પ્રવાહ માપક। વીજ પ્રવાહ માપક એટલે એનો મતલબ એને આપણે એ મીટરથી ઓળખીએ છીએ, એ મીટર, બરાબર। વીજ પ્રવાહ માપકનો મતલબ શું છે તો કે એ મીટરથી આપણે ઓળખવામાં આવે છે। સર્કિટમાં ખાલી જગ્યામાં જોડવામાં આવે છે, સમાંતર, શ્રેણી, શ્રેણી સમાંતર કે ઉપરોક્ત તમામ, બરાબર। તો આપણને ખબર છે એ મીટર છે, એ મીટર આપણે કરંટ માપવા માટે ઉપયોગ કરીએ છીએ, બરાબર, કરંટ માપવા માટે। તો એનો મતલબ એવો છે કરંટ માપવા માટે આપણે એમીટરનો ઉપયોગ કરીએ છીએ, તો બેઝિકલી આપણને ખબર છે કે ભાઈ કરંટ માપવા માટે આપણે સિરીઝમાં જોડવું પડે। શ્રેણી, શ્રેણી એટલે એનો મતલબ કે સિરીઝ, બરાબર, સિરીઝમાં જોડવામાં આવે છે। એ મીટરને કરંટ માપવા માટે આપણે સિરીઝમાં જોડવામાં આવે છે। ડન, સાદો ને સિમ્પલ ક્વેશ્ચન હતો। હવે તમને એવો ક્વેશ્ચન પૂછી લઈ કે જો ભાઈ સાદી સિમ્પલ વસ્તુ છે, જો વોલ્ટ મીટર હોય તો વોલ્ટ મીટર, બરાબર, એટલે જે વોલ્ટ મીટર શું માપે છે તો આપણને ખબર છે વોલ્ટેજ માપે છે, બરાબર। તો વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે, સમાંતર, બરાબર, એટલે જેને આપણે પેરેલલ કહેવામાં આવે છે, પેરેલલ, બરાબર। તો વોલ્ટ મીટરને હંમેશા પેરેલલમાં જોડવામાં આવે છે, જ્યારે એ મીટરને હંમેશા સિરીઝમાં જોડવામાં આવે છે, બરાબર। વોલ્ટ મીટર વોલ્ટેજનું માપન કરે છે, એ મીટર કરંટનું માપન કરે છે। વોટ મીટર હોય તો એ પાવરનું મેઝરમેન્ટ કરે છે, બરાબર। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એસી વોલ્ટ મીટર કયા વોલ્ટેજનું માપન કરશે? એસી વોલ્ટ મીટર જે છે, બરાબર, તો એ કયા વોલ્ટેજનું મેઝરમેન્ટ કરશે, માપન કરશે? આરએમએસ, એવરેજ, પીક કે પીક ટુ પીક? આપણે બધાને ખબર છે કે ભાઈ એસી વોલ્ટેજ જે આપણા આરએમએસ વેલ્યુની મેઝરમેન્ટ કરે છે, બરાબર, આરએમએસ, બરાબર, આરએમએસ રૂટ મીન સ્ક્વેર જેને કહેવામાં આવે છે, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર। આરએમએસ વોલ્ટેજનું મેઝરમેન્ટ કરે છે। ડન, સરસ મજાનો ક્વેશ્ચન છે, બરાબર। ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે ટ્રાન્ઝિસ્ટરના સંજ્ઞામાં દર્શાવેલ તીર કયા પ્રવાહની દિશા સૂચવે છે? તો જો ટ્રાન્ઝિસ્ટર છે, બેઝિકલી અહીંયા હું ટ્રાન્ઝિસ્ટર આવી રીતના દોરી નાખું છું, બરાબર। તો આવી રીતના આપણે ટ્રાન્ઝિસ્ટર છે, તો એની અંદર તમે જુઓ તો અહીંયા બેઝ ટર્મિનલ હોય છે, અહીંયા કલેક્ટર હોય છે અને અહીંયા આપણી પાસે એમીટર હોય છે, બરાબર। અને આ જે આપણો એરો હોય છે કાં તો અંદર જતો હોય કાં તો બહારની તરફ જતો હોય, બરાબર। તો આ જે કરંટ છે એ મીટર કરંટ દર્શાવે છે, બરાબર। ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો આન્સર થશે, એ મીટર દર્શાવે છે। બેઝિકલી આવો ક્વેશ્ચન છે, બરાબર। તીર કયા પ્રવાહને સૂચવે છે? એ મીટર કરંટ એટલે જેને આપણે આઈ થી ઓળખીએ છીએ, આઈ કરંટ, બરાબર। આ જે ટ્રાન્ઝિસ્ટર અત્યારે દોરેલું છે એ એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, અને જો એરો અંદરની તરફ જતો હોય, બરાબર, તો એ પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે, એ પણ આપણે દોરી લઈએ, બરાબર। આવી રીતના ટ્રાન્ઝિસ્ટર તો સેમ જ છે, બરાબર। અહીંયા બેઝ ટર્મિનલ, અહીંયા કલેક્ટર ટર્મિનલ, પણ જો કરંટનો ડાયરેક્શન અંદરની તરફ હોય તો આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે, બરાબર। આ ટ્રાન્ઝિસ્ટરનું નામ બીજેટી પણ છે। ઓકે, ટ્રાન્ઝિસ્ટરનું નામ શું છે? બીજેટી। બીજેટીનો ફૂલ ફોર્મ તમારે કમેન્ટમાં કહેવાનું છે, બરાબર। બીજેટીનો ફૂલ ફોર્મ શું છે એ તમારે કમેન્ટની અંદર તમારે મને કહેવાનું છે। ડન, અહીંયા સુધી મગજમાં બેઠું। ક્વેશ્ચન નંબર 4 લઈએ, ન્યુક્લિયર રિએક્ટરમાં ફ્યુલની કઈ પ્રોસેસ થાય છે? ભાઈ જો સરસ મજાનો ક્વેશ્ચન છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે કે આપણે ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે ફ્યુલની પ્રોસેસ થાય તો બે પ્રોસેસ હોય છે, ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝન।
તો આપણે અહીંયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર જે ન્યુક્લિયર રિએક્ટરમાં જે પ્રોસેસ થાય છે એને ન્યુક્લિયર ફ્યુઝનથી ઓળખવામાં આવે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. સાદી ને સિમ્પલ વસ્તુ છે. અહીંયા માનો કે એક પરમાણુ છે, આવી રીતના હું ડ્રો કરું છું. બરાબર, આ પરમાણુ છે યુરેનિયમ 235 બરાબર, યુરેનિયમ 235 આ આપણું યુરેનિયમ પરમાણુ છે. એના ઉપર એક ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે. અહીંયા એન લખ્યું એટલે એક ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે. બરાબર, તો આ જે પ્રોસેસ છે એને ન્યુક્લિયર ફ્યુઝન કહેવામાં આવે છે. આ પ્રોસેસને આપણે શું કીધું? ન્યુક્લિયર ફ્યુઝન કહેવામાં આવે છે. એને લીધે ખાસ ધ્યાન દેજો. બરાબર, તો કે ભાઈ શું થશે? તો કે ભાઈ તમને એક તો લેન્થિયમ નામનું મટીરિયલ મળશે. બરાબર, અને બ્રોમિન, લેન્થિયમ અને બ્રોમિન નીકળશે. એ ઉપરાંત 3 ફાસ્ટ ન્યુટ્રોન નીકળશે. 3 ફાસ્ટ ન્યુટ્રોન નીકળશે. પછી રેડિયેશન નીકળશે, રેડિયેશન, અને મેન વસ્તુ છે એનર્જી મળશે આપણને, એનર્જી મળશે. બરાબર, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. બરાબર, એનર્જી છે એ હીટના ફોર્મમાં હોય છે. અહીંયા મેં તમને આખી ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ તમને સમજાવી દીધી છે. એટલે આપણા ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર ન્યુક્લિયર રિએક્ટરમાં આપણે ન્યુક્લિયર ફ્યુઝન બીજા નંબરનું પ્રોસેસ કરીએ છીએ. ન્યુક્લિયર ફ્યુઝન જે પ્રોસેસ છે, બરાબર, તો એને આપણે કંટ્રોલ નથી કરી શકતા, એટલે એ હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે થાય છે. ન્યુક્લિયર ફ્યુઝનનો ઉપયોગ હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે થાય છે. ખાસ ધ્યાન દેજો. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 5, સરોવરનું પાણી ટર્બાઇનમાં લઈ જવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? બરાબર, સરોવરનું પાણી છે એ ટર્બાઇનમાં લઈ જવા માટે આપણે પેનસ્ટોકનો ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ખાસ ધ્યાન દેજો. જો સાદી સિમ્પલ વસ્તુ છે. અહીંયા આપણી પાસે તમે જુઓ તો કે ભાઈ આવી રીતના આ આપણી પાસે ડેમ છે. બરાબર, અહીંયા ડેમ છે અને હું ડેમ કહી દઉં છું. અહીંયા આપણે આવી રીતના પાણી હોય છે. બેઝિકલી વસ્તુ અહીંયા પાણી એટલે જેને સરોવર કહેવામાં આવે છે. બરાબર, અને આપણે જવા દઈએ આવી રીતના, અને પછી આમ નીચે જતું હોય છે. અહીંયા તમારી પાસે તમે જુઓ ટર્બાઇન હાઉસ હોય છે. બરાબર, અહીંયા ટર્બાઇન હાઉસ હોય છે. તો અહીંયા પાણી લઈ જવા માટે પેનસ્ટોકનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા પાઇપ હોય છે. બરાબર, બેઝિકલી વસ્તુ અહીંયા પાઇપ હોય છે. બરાબર, જેને આપણે પેનસ્ટોક કહીએ છીએ. શું કહેવામાં આવે છે? પેનસ્ટોક. ડન. એટલે પેનસ્ટોક, પાઇપનું નામ જ પેનસ્ટોક છે. ખાસ ધ્યાન દેજો. એટલે અહીંથી જે પાણી છે એ આવી રીતના નીચે ટર્બાઇન હાઉસ સુધી જશે. બરાબર, સરોવરનું પાણી ટર્બાઇનમાં લઈ જવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો કે પેનસ્ટોકનો. ઓકે, પછી થર્મલ પાવર પ્લાન્ટની એફિશિયન્સી અંદાજે કેટલા ટકા હોય છે? મસ્ત ક્વેશ્ચન છે. 35%. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, થર્મલ પાવર સ્ટેશનની એફિશિયન્સી કેટલી હોય છે? તો કે 35%ની આસપાસ હોય છે. ડન. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેઇન અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચે ફેઝ એંગલ કેટલો હોય છે? બરાબર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચે 90 ડિગ્રીનો એંગલ હોય છે. બરાબર, આપણું જે ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે કે ભાઈ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને ફેઝ એંગલ અને આપણું મેઇન વાઇન્ડિંગ, બરાબર, એટલે જે રનિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે, બે વચ્ચેનો ફેઝ એંગલ 90 ડિગ્રીનો હોય છે. ક્વેશ્ચન નંબર 8, નિયોન સાઇન બોર્ડમાં કેડમિયમ બોરેટનો ઉપયોગ કરવાથી કયા રંગનો પ્રકાશ મળે છે? બરાબર, જો આ એલઈડી વાળું અથવા એમાં એના પરથી ક્વેશ્ચન પૂછાયેલો છે. નિયોન સાઇન બોર્ડ છે તો એમાં કેડમિયમ બોરેટનો ઉપયોગ કરવાથી કયા રંગનો પ્રકાશ મળે છે? બરાબર, તો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી, ગુલાબી કલરનો પ્રકાશ મળે છે. બરાબર, ગુલાબી કલરનો પ્રકાશ મળે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં કયો ગેસ હોય છે? બરાબર, હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ છે તો એની અંદર આર્ગોનનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ છે એની અંદર આપણે આર્ગનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી 10મો ક્વેશ્ચન, પ્રકાશની ઉત્પત્તિના સ્થાનમાંથી 1 સેકન્ડમાં, જો અહીંથી વ્યાખ્યા શરૂ થાય છે, 1 સેકન્ડમાં રેડિયેટ થતી કુલ એનર્જી અથવા રેડિયેટ થતી એનર્જીને શું કહે છે? બરાબર, તો કે લાઇટ, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, લ્યુમેન કે ફ્લક્સ. બરાબર, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, લ્યુમિનસ ફ્લક્સ કહેવામાં આવે છે. લ્યુમિનસ ફ્લક્સ. બરાબર, 1 સેકન્ડની અંદર રેડિયેટ થતી એનર્જી, પ્રકાશની ઉત્પત્તિ એટલે બેઝિકલી વસ્તુ છે કે માનો કે હું એવી રીતના કહું છું કે આ એક આપણે છે ને મેં લેમ્પ આવી રીતના ડ્રો કરેલો છે. બરાબર, તો હવે આ લેમ્પ છે તો લેમ્પમાંથી પર સેકન્ડ આમાંથી કેટલો પ્રકાશ ઉત્પન્ન થાય છે? બરાબર, તો એને આપણે લ્યુમિનસ ફ્લક્સ કહેવામાં આવે છે. ડન. ત્યાર પછી વાઇન્ડિંગનો કન્ટિન્યુટી ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે મેગરનો પોઇન્ટર ક્યાં હોય છે? મેગરનો પોઇન્ટર ક્યાં હોય છે? જો વાઇન્ડિંગનો કન્ટિન્યુટી ટેસ્ટ કરવો છે એટલે એનો મતલબ એવો છે કે ભાઈ વાઇન્ડિંગ વચ્ચેથી ક્યાંય શોર્ટ નથી
એ દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ કન્ટિન્યુટી ટેસ્ટ. તો સાદી ને સિમ્પલ વસ્તુ છે. હું અહીંયા તમને એક આવી રીતના મેગર દોરી દઉં છું, બરાબર. આ મેગર છે. મેગરના બે ટર્મિનલ હોય, બરાબર. એક આપણી પાસે લાઇન ટર્મિનલ હોય ને એક ઈ ટર્મિનલ હોય. તો હવે ત્યાં આપણે શું કરીએ છીએ તો કે ભાઈ કોઈ પણ એક વાઇન્ડિંગ છે એનો કન્ટિન્યુટી ટેસ્ટ કરવો છે, બરાબર. અહીંયા મેગરનું હેન્ડલ હોય આવી રીતના, ઓકે. હેન્ડલ એ આપણે 400-500 RPM આપણે એવી રીતના ફેરવવામાં આવે, બરાબર. તો એટલે એ 500 વોલ્ટ આપણને ડીસી જનરેટ કરે છે, બરાબર. તો હવે અહીંયા હું શું કરું છું તો કે ભાઈ મેગર આવી રીતના કન્ટિન્યુટી ટેસ્ટ કરવો છે, એટલે અહીંયા હું એક આપણે ભાઈ જે વાયર છે અથવા વાઇન્ડિંગ છે એની કનેક્ટ કરી દઈએ છીએ. તો એનો મતલબ સાદી સિમ્પલ વસ્તુ છે, આ શોર્ટ સર્કિટ કન્ડિશન થઈ, બરાબર. કન્ડિશન કઈ થઈ? શોર્ટ સર્કિટ થઈ ગઈ. તો આપણો સાચો આન્સર શું થઈ જશે? સી આપણો સાચો આન્સર થઈ જશે. શૂન્ય દર્શાવશે, બરાબર. શૂન્ય દર્શાવશે, બરાબર. જો તમને એમ કહે કે ભાઈ એલ અને ઈ ટર્મિનલ છે એ ઓપન રાખવામાં આવે છે, ખુલ્લા રાખવામાં આવે છે, બરાબર, તો મેગરનું રીડિંગ શું થશે? બરાબર. મેગરનું રીડિંગ શું દર્શાવશે? તો ઇન્ફાઇનાઇટ દર્શાવશે. જો એલ અને ઈ શોર્ટ કરવામાં આવે છે, એલ અને ઈ શું કરવામાં આવે છે? શોર્ટ કરવામાં આવે છે, તો ભાઈ ખાસ ધ્યાન દો, તો એનું રીડિંગ આપણને 0 દર્શાવશે, એટલે કે શૂન્ય દર્શાવશે, બરાબર. શું દર્શાવશે? શૂન્ય દર્શાવશે. ડન. અને જો ભાઈ આપણે જે વસ્તુ માપવાની છે એ પરફેક્ટ મેગરનો ખરેખર ભાઈ કા વર્કિંગ શું છે? ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. મેગરનું મેઇન કામ છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેઝર કરવાનું, બરાબર. એટલે આ પણ તમે ખાસ યાદ રાખજો. હાઈ રેઝિસ્ટન્સ માપવા માટે આપણે મેગરનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા લખી દઉં એટલે તમને વાંધો ના આવે, બરાબર. હાઈ રેઝિસ્ટન્સ માપવા માટે મેગરનો ઉપયોગ થાય છે. ડન. હાઈ રેઝિસ્ટન્સ માપવા માટે આપણે મેગરનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? આટલું તમારે ખાસ મગજની અંદર બેસાડવાનું છે, ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. આર્મેચરમાં 36 કંડક્ટર છે. કેટલા છે? તો કે 36 કંડક્ટર છે, 6 પોલ છે. તો પોલ પીચ કેટલી થશે? 6 પોલ છે, બરાબર. 36 કંડક્ટર છે, તો એટલે આપણે પોલ પીચ કહેવાની છે. તો ભાઈ સાદી સિમ્પલ વસ્તુ છે. પોલ પીચનું આપણું સૂત્ર છે પોલ પીચ બરાબર Z/P, બરાબર. Z/P. Z કેટલા છે? તો કે 36 છે. Z એટલે નંબર ઓફ કંડક્ટર, વાહકોની સંખ્યા, એના છેદમાં પોલ કેટલા છે? 6. 36 થઈ ગયા, બરાબર. તો એનો મતલબ આન્સર આવી જશે આપણી પાસે 6. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ડન. અહીંયા સુધી ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો આન્સર થશે, બરાબર. ખાલી સિમ્પલ ને સાદી વસ્તુ છે. પોલ પીચ Z/P તમારે લખી નાખવાનું છે. ડન. એટલે તમારે આન્સર મળી જશે. હવે અહીંયા આંકડો બદલાવી શકે પરીક્ષાની અંદર. ક્લિયર? ત્યાર પછી આગળ વધીએ. ઇન્ડક્શન મોટરમાં સ્લીપ. ઇન્ડક્શન મોટરની અંદર સ્લીપ બરાબર ખાલી જગ્યા, બરાબર. જો સ્લીપ વાત કરી છે આપણને ખબર છે ભાઈ, સ્લીપ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ns-n, બરાબર. ns-n એટલે સિંક્રોનસ સ્પીડ માઇનસ રોટર સ્પીડ, એને આપણે સ્લીપ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. સાદું સિમ્પલ વસ્તુ છે. પર્સન્ટેજ સ્લીપનું સૂત્ર કીધું હોય તો પર્સન્ટેજ સ્લીપનું સૂત્ર, બરાબર, ટકાવારી પર્સન્ટેજ સ્લીપ ઇઝ ઇક્વલ ટુ ns-n ડિવાઇડેડ બાય ns અને એને ગુણ્યા 100. આ પર્સન્ટેજ સ્લીપ થઈ ગઈ, બરાબર. અને આપણે ઓલી સિંક્રોનસ સ્પીડનું સૂત્ર એ કીધું હોય તો ns ઇઝ ઇક્વલ ટુ 120f ડિવાઇડેડ બાય p. હાલો ડન. અહીંયા સુધી. એટલે આ વધારાનું હું તમને કહેતો જાઉં છું એટલે તમારા ભાઈ મગજની અંદર બેસતું જાય, બરાબર. ટ્રાન્સફોર્મરનું રેટિંગ કયા એકમમાં હોય છે? આ વારંવાર ઘણી જગ્યાએ રિપીટ થાય છે. તો કે KVA ની અંદર ટ્રાન્સફોર્મરનું રેટિંગ હોય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો છે, બરાબર. KVA અથવા MVA પણ લખી શકો છો. ક્યારેક KVA MVA લખેલું હોય, બરાબર. તો એ પ્રમાણે તમારે ખાસ ધ્યાન દેવાનું છે. ડન. ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15 તમને એમ કહે છે, ક્વેશ્ચન નંબર 15, નીચેના પૈકી કયો ભાગ અલ્ટરનેટરનો નથી? કયો ભાગ અલ્ટરનેટર નથી? કોમ્યુટેટર, આર્મેચર, સ્લીપ રિંગ કે ફિલ્ડ? તો ભાઈ આપણને ખબર છે ભાઈ અલ્ટરનેટરની અંદર કોમ્યુટેટર ના આવે, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. કોમ્યુટેટરનું કામ શું છે? એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરવાનું, બરાબર. તો એ અલ્ટરનેટરની અંદર ના હોય. અલ્ટરનેટર તો મેન શું છે તો કે ભાઈ એ તો આપણા એસી સપ્લાય જ આપણને આપે છે, બરાબર. પછી 16મો ક્વેશ્ચન, યુનિવર્સલ મોટર કયા સપ્લાય ઉપર ઓપરેટ થાય છે? તો કે એસી, ડીસી, એબી બંને, પલ્સેટિંગ ડીસી. ભાઈ આપણને ખબર છે ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. યુનિવર્સલ મોટર છે એસી ડીસી બંને ઉપર કાર્ય કરે છે, બરાબર. યુનિવર્સલ મોટર છે એસી ડીસી બંને ઉપર કાર્ય કરે છે. સાદી સિમ્પલ વસ્તુ છે, બરાબર.
ત્યાર પછી આગળ વધીએ. બુકોલ્સ રિલેનો રક્ષણ માટે ઉપયોગી છે. અચ્છા, અહીંયા વચમાં ટાઈપિંગ હશે, બુકેલ્સ રિલે શેના રક્ષણ માટે ઉપયોગી છે એવું લખેલું હશે, બરાબર. ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સફોર્મર, જનરેટર, મોટર. હવે આપણે બધાને ખબર છે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે બુકોલ્સ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે અહીંયા ટ્રાન્સફોર્મરની ટેન્ક છે, બરાબર. ખાસ ધ્યાન દેજો, આ આપણે ટેન્ક છે, ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો કે અહીંયા ઉપર છે ને, અહીંયા બુકોલ્સ રિલે હોય, બુકોલ્સ રિલે થોડુંક વધારે નાનકડું દોરીએ, બરાબર, આવી રીતના. એટલે અહીંયા છે ને બુકોલ્સ રિલે હોય અને એની ઉપર છે ને ઓલી આપણે કન્ઝર્વેટર ટેન્ક હોય, બરાબર. કન્ઝર્વેટર ટેન્ક હોય અને અહીંયા એની વચ્ચે કન્ઝર્વેટર ટેન્ક અને મેઇન ટેન્ક વચ્ચે છે ને બુકોલ્સ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. ડન. આને જે છે ને ભાઈ હું અહીંયા બીએસ ખાલી લખું છું, બરાબર. બીએસ થી આપણે ઓળખીએ છીએ, એટલે બુકોલ્સ રિલે અથવા બીઆર લખી નાખીએ, બરાબર. એટલે અહીંથી તમને આઈડિયા આવતું જાય. વચ્ચે મેઇન ટેન્ક, આવો ક્વેશ્ચન પૂછી શકે, બુકોલ્સ રિલે કઈ જગ્યાએ હોય છે, તો કે ભાઈ મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે. ડન. પછી ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ટેસ્ટમાં બે ઇલેક્ટ્રોડ વચ્ચે કેટલું અંતર હોય છે, બરાબર. જો ડાઇલેક્ટ્રિકલ ટેસ્ટ થાય છે, બરાબર, તો એટલે કે આપણે ઓઇલની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ બીડીવી, બ્રેકડાઉન વોલ્ટેજ ટેસ્ટ કયો કે ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ટેસ્ટ કયો, તો એમાં બે ઇલેક્ટ્રોડ વચ્ચે કેટલું અંતર હોય છે એ જાણવા માટે તો ભાઈ સાચો આન્સર ઓપ્શન નંબર સી, 4 મિલીમીટર. 4 મિલીમીટર. બે આવી રીતના છે ને ભાઈ, જો ઓઇલના ભરેલા આવી રીતના ગોળા હોય તો આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને એ 4 મિલીમીટર હોય, બરાબર. એલ્યુમિનિયમના આવી રીતના હોય. તમે બીડીવી ટેસ્ટ તમે યુટ્યુબમાં સર્ચ મારીને જોશો ને તો તમને દેખાઈ જશે. અહીંયા વચ્ચે સ્પાર્ક થાય એટલે એ આપણા ઓઇલની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ બતાડે. ત્યાર પછી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19. ટ્રાન્સફોર્મરમાં બ્રીધરમાં કયો પદાર્થ ભરવામાં આવે છે? બધાને ખબર છે, સિલિકા જેલ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવે છે ટ્રાન્સફોર્મરની અંદર, બરાબર. પછી 20મો ક્વેશ્ચન. ઇન્ડક્શન મોટરમાં નીચેમાં દર્શાવેલ લોસ પૈકી કયો લોસ નગણ્ય છે? બરાબર. જો ખાસ ધ્યાન દેજો, નગણ્ય છે એવો લેસ કીધેલો છે, બરાબર, કે જેની આપણે ગણતરીમાં લેતા નથી. તો સ્ટેટર કોપર લોસ, રોટર કોપર લોસ, સ્ટેટર આયરન લોસ કે રોટર આયરન લોસ, બરાબર. તો ભાઈ ખાસ ધ્યાન દેજો, આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી, રોટરનો આયરન લોસ. કારણ કે રોટરની ફ્રીક્વન્સી છે, રોટરની ફ્રીક્વન્સીનું સૂત્ર શું છે તો કે ભાઈ એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એસએફ. આ એનું સૂત્ર છે. તો ભાઈ આપણને ખબર છે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એસએફ છે, તો એનો મતલબ કે રોટરની ફ્રીક્વન્સી બહુ જ ઓછી હોય છે, એટલે રોટરનો આયરન લોસ છે એ નગણ્ય લોસ છે, બરાબર. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી આગળ વધીએ. ભાઈ સરસ મજાનો ક્વેશ્ચન છે 21મો, બરાબર. 1 વેબર બરાબર ખાલી જગ્યા મેક્સવેલ. તો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, 10⁸. 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ. ત્યાર પછી 22મો ક્વેશ્ચન છે. ખાલી જગ્યા પ્રકારનું જનરેટર બધા જ પ્રકારના લોડ પર અચળ વોલ્ટેજ આઉટપુટ આપે છે. જો ખાસ ધ્યાન દેજો, નીચેનામાંથી કયું જનરેટર બધા જ લોડ પર અચળ વોલ્ટેજ આઉટપુટ? જો સિરીઝ, શન્ટ, લેવલ કમ્પાઉન્ડ કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ? તો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી, લેવલ કમ્પાઉન્ડ. જો આ જે છે એ કમ્પાઉન્ડ જનરેટર, એટલે આપણને ખબર છે કે એમાં ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. તો કે ભાઈ અહીંથી તમે ખાસ ધ્યાન આપો, બરાબર. તો આવી રીતના છે કે આ અહીંથી તમે જો આ જે છે ને એ આપણું શું થઈ જશે, એક આપણી પાસે સેમ વસ્તુ લેવલ કમ્પાઉન્ડ, બરાબર. આને આપણે કહેશું લેવલ કમ્પાઉન્ડ, એલસી કહી દઉં છું. આને કહેશું આપણે અપર કમ્પાઉન્ડ, બરાબર, અથવા ઓવર કમ્પાઉન્ડ, હું ઓવર કમ્પાઉન્ડ કહી ઓસી. અને આને કહી દઉં છું અંડર કમ્પાઉન્ડ, યુસી, બરાબર. જો લેવલ કમ્પાઉન્ડનો મતલબ કે ભાઈ લોડમાં ગમે તે ફેરફાર થાય વોલ્ટેજ અચળ રહેશે. ઓવર કમ્પાઉન્ડનો મતલબ કે જેમ જેમ લોડ વધશે તો વોલ્ટેજ વધશે, લોડ વધવાની સાથે વોલ્ટેજ વધશે એટલે ઓવર કમ્પાઉન્ડ. અંડર કમ્પાઉન્ડ એટલે લોડ વધશે તો આપણો વોલ્ટેજ ઘટશે. આ ડિફરન્શિયલ આપણા જે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર હોય એની કેરેક્ટરિસ્ટિક્સ ઉપરથી. એટલે જો ઓસી એટલે ઓવર કમ્પાઉન્ડ, લેવલ કમ્પાઉન્ડ ને અંડર કમ્પાઉન્ડ, બરાબર. સાચો આન્સર આપણો શું થઈ જશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી લેપ વાઇન્ડિંગમાં પેરેલલ પાથ એ બરાબર ખાલી જગ્યા, બરાબર. હવે ભાઈ જો લેપ વાઇન્ડિંગ છે, ખાસ ધ્યાન દો, લેપ એટલે અહીંયા પી છે, આપણે ઇંગ્લિશમાં લેપ લખીએ, જો એને આવી રીતના લેપ વાઇન્ડિંગ લખાય તો એનો મતલબ એ બરાબર પી, બરાબર. પોલની સંખ્યા, પી એટલે પોલની સંખ્યા, જેટલા પોલ હોય ને પોલની સંખ્યા, બરાબર. એટલે જેટલા પોલ હોય ને એટલા આપણા ભાઈ પેરેલલ પાથ હોય, એટલે આપણી પાસે પી. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ જશે. જો તમને વેવ વાઇન્ડિંગ કીધું હોય, વેવ વાઇન્ડિંગ, તો એનો મતલબ એ બરાબર 2 થઈ જશે, એ બરાબર 2 થઈ જશે. ડન. ત્યાર પછી 24મો ક્વેશ્ચન. ટ્રાન્સફોર્મરમાં ખાલી જગ્યા પ્રકારનો લોસ થતો નથી. ખાસ ધ્યાન દેજો, નથી થતો એવું પૂછ્યું છે.
તો એનો મતલબ એવો છે હિસ્ટેરિસિસ લોસ થાય છે, વિન્ડેજ લોસ નથી થતો, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. સોરી, અહીંયા ABCD ઉપર આવી ગયું છે, બરાબર. એડી કરંટ લોસ તો કે નથી થતો, બરાબર. સોરી, એડી કરંટ લોસ થાય છે, કોપર લોસ થાય છે, હિસ્ટેરિસિસ લોસ થાય છે, પણ વિન્ડેજ લોસ એટલે આ મિકેનિકલ લોસ છે તો આ થતા નથી, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. ટ્રાન્સફોર્મરમાં વિન્ડેજ લોસ નથી થતો, ફ્રિક્શન લોસ નથી થતો, પણ હિસ્ટેરિસિસ લોસ થાય છે, એડી કરંટ લોસ થાય છે, કોપર લોસ થાય છે. ત્યાર પછી 25મો ક્વેશ્ચન, આર્મેચરમાં ઉત્પન્ન થતા એસી કરંટને ડીસીમાં રૂપાંતર કરવાનું કાર્ય, આર્મેચરમાં ઉત્પન્ન થતા એસીનું ડીસીમાં રૂપાંતર કરવાનું કાર્ય કોમ્યુટેટર કરે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. કોપરની પટ્ટીનું બનેલું હોય છે, બરાબર. માઇકાનું ઇન્સ્યુલેશન હોય છે, કોપરની પટ્ટીનું બનેલું હોય છે, માઇકાનું ઇન્સ્યુલેશન હોય છે. ઓપ્શન નંબર ડી કોમ્યુટેટર આપણું સાચું આન્સર થશે, બરાબર. એસી કરંટને ડીસીમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. પછી ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે અંગૂઠો શેની દિશા દર્શાવે છે? ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે અંગૂઠો, તો કે ભાઈ આપણને ખબર છે વાહકની ગતિ દર્શાવે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થઈ જશે. જો જમણા હાથનો નિયમ છે, બરાબર, એટલે એનો મતલબ એવો છે કે જો આવી રીતના તમારે છે ને ઉપર આપણે પાસે થઈ જશે આ અંગૂઠો છે, બરાબર. અહીંયા આપણી આ ફર્સ્ટ ફિંગર થઈ જશે ને વચ્ચેની છે અહીંયા મિડલ ફિંગર થઈ જશે, બરાબર. સાદી સિમ્પલ વસ્તુ છે. અહીંયા ફોર્સ આવી જશે, બરાબર. અહીંયા આપણી મેગ્નેટિક ફિલ્ડ આવી જશે અને અહીંયા કરંટ આવી જશે, બરાબર. ફોર્સ કયો અથવા આપણે તમે મતલબ કે મેઇન વસ્તુ શું છે, આ ફર્સ્ટ ફિંગર છે એ આપણું મેગ્નેટિક ફિલ્ડ MF લખી નાખો એટલે તમને વધારે આઈડિયા આવે. મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આપણી પાસે કરંટ આવી જશે અને ઉપર છે એ વાહકની ગતિ એટલે ઉપરની તરફ જશે કે નીચેની તરફ જશે, બરાબર. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ડાબા હાથમાં એવી જ રીતના રહેશે, બરાબર. જમણા હાથનો નિયમ જનરેટરમાં વાપરવામાં આવશે, ડાબા હાથનો નિયમ આપણા મોટરની અંદર યુઝ કરવામાં આવશે, બરાબર. ત્યાર પછી આગળ વધીએ ક્વેશ્ચન નંબર 27. પ્રોટેક્શન ડિવાઇસ પ્રમાણે રિલેનું કાર્ય ખાલી જગ્યા ડિવાઇસ તરીકે હોય છે, બરાબર. તો એનો મતલબ રિલેનું કામ છે ભાઈ ફોલ્ટને સેન્સ કરવાનું, એટલે સેન્સિંગ ડિવાઇસ તરીકે કાર્ય કરે છે. ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. ત્યાર પછી સ્ટેબિલાઇઝરમાં કયા પ્રકારના રિલેનો ઉપયોગ થાય છે? જો સ્ટેબિલાઇઝરની વાત કરી છે, બરાબર, તો એની અંદર આપણે લેચિંગ, રીડ કે પછી મિકેનિકલ રીસેટ કે વોલ્ટેજ સેન્સિંગ, તો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી વોલ્ટેજ સેન્સિંગ પ્રકારના રિલેનો ઉપયોગ કરવામાં આવે છે સ્ટેબિલાઇઝરની અંદર, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોતા જઈએ ક્વેશ્ચન નંબર 29. સરસ મજાનો ક્વેશ્ચન છે. 60 હર્ટ્ઝ પર 4 પોલના સિંક્રોનસ મોટરની કઈ ઝડપ હશે? આપણે હમણાં મેં સૂત્ર તમને કીધું NS બરાબર 120 120f ડિવાઇડેડ બાય p, એટલે 120 ફ્રીક્વન્સીના છેદમાં fp, તો 120 એને ગુણ્યા 60 અને એના છેદમાં 4. ડન. 4 એકુ 4 અને અહીંયા આપણી પાસે થઈ જશે 4 તેરી 12 ને મીંડું 3 છક 90, સોરી 6 તેરી 18 અને 2 મીંડા એટલે 1800 RPM, બરાબર. 1800 RPM ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. ફ્યુઝનું રેટિંગ કયા પદાર્થ ઉપર કયા પર દર્શાવવામાં આવે છે, બરાબર. ફ્યુઝનું રેટિંગ કેના ઉપર? તો ભાઈ ફ્યુઝનું રેટિંગ ભાઈ આપણને બધાને ખબર છે, બેઝિકલી વસ્તુ છે કે ભાઈ ફ્યુઝનું રેટિંગ છે એ કરંટ ઉપર, બરાબર, કરંટ રેટિંગ હોય છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. 5 એમ્પિયર 10 એમ્પિયરના ફ્યુઝ રેટિંગ હોય છે, બરાબર. ત્યાર પછી ફક્ત ડીસી સપ્લાયમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે. ફક્ત ડીસી સપ્લાયમાં ખાલી જગ્યા પ્રકારના કેપેસિટરનો ઉપયોગ થાય છે. અહીંયા ખાલી જગ્યા ટાઈપિંગ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. તો ડીસી માટે આપણે ઇલેક્ટ્રોલિટિક કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઇલેક્ટ્રોલિટિક કેપેસિટરનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. પછી 32મો ક્વેશ્ચન તમે જુઓ તો કે ભાઈ મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સરસ મજાનો ક્વેશ્ચન છે, બરાબર. મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને ક્રેસ્ટ ફેક્ટર કહેવામાં આવે છે. જો ક્રેસ્ટ ફેક્ટર, ઓકે, અથવા તમે કહી શકો છો પીક ફેક્ટર. પીક ફેક્ટર, બરાબર. પીક ફેક્ટર આ મેં પાછલા વિડીયોમાં સમજાવેલું હતું. પીક ફેક્ટર એટલે આપણે એને યાદ રાખવાની મેથડ છે PMR, બરાબર. એટલે અહીંયા આવી જશે મેક્સિમમ વેલ્યુ અને એના છેદમાં આરએમએસ વેલ્યુ, આરએમએસ વેલ્યુ, બરાબર. એ આરએમએસ વી લખીએ એટલે આરએમએસ વેલ્યુ. તો PMR એટલે એનો મતલબ કે આને પીક ફેક્ટર કહેવામાં આવે છે. એની વેલ્યુ થઈ જશે 1.21, બરાબર. જ્યારે ફોર્મ ફેક્ટર શું થઈ જશે? ફોર્મ ફેક્ટર, બરાબર. તો ફોર્મ ફેક્ટર આપણી પાસે શું થઈ જશે? ભાઈ આપણને બધાને ખબર છે, એમાં આપણે ફરા યાદ રાખવાનું છે, બરાબર. હંમેશા યાદ રાખવાનું ફરા, એટલે એનો મતલબ ઉપર આવી જશે આરએમએસ વેલ્યુ, બરાબર. આરએમએસ વેલ્યુ એના છેદમાં એવરેજ
વેલ્યુ. આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુના ગુણોત્તરને ફોર્મ વેક્ટર કહે છે, જે હંમેશા આપણને ખબર છે 1.11 રહેશે, બરાબર, 1.11. અને ક્રેશ ફેક્ટર, એટલે જો આ બે વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, જો સર્કિટમાં R બરાબર 3 ઓહમ છે, X બરાબર 4 ઓહમ છે, તો સર્કિટનો પાવર ફેક્ટર શોધો. જો પાવર ફેક્ટરનું સૂત્ર એટલે cos phi બરાબર R/Z છે, બરાબર. તો Z આપણી પાસે નથી. જો Z માટેનું મેઇન વસ્તુ છે કે R, X અને Z, બરાબર, આ ત્રિપુટી થઈ જાય, 3 4 હોય ને તો Z ની વેલ્યુ છે ને 5 થઈ જશે, બરાબર. પણ તમને ન આવડતું હોય તો કાંઈ નહીં, Z બરાબર આપણું સૂત્ર છે વર્ગમૂળની અંદર R² + X². તો એનો મતલબ એવો છે કે ભાઈ વર્ગમૂળની અંદર આપણી પાસે શું થઈ જશે, 3² + 4², 3 તેરી 9, ચોકે ચોકે 16, અહીંયા થઈ જશે વર્ગમૂળ, બરાબર. તો અહીંયા થઈ જશે વર્ગમૂળની અંદર 25, એટલે આપણો જવાબ આવી જશે 5. તો R ની વેલ્યુ આપણને ખબર છે 3 અને અહીંયા થઈ જશે છેદમાં 5, બરાબર. તો સાચો આન્સર આપણો થઈ જશે 3/5, બરાબર. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. 3/5 આપણો સાચો આન્સર થશે. ક્લિયર? આ Z, બાકી તો તમે ડાયરેક્ટ આ 5 આ Z ગણતરી કરવાની જરૂર નથી, 3 4 5 ની ત્રિપુટી છે એટલે Z 5 જ આવી જશે. તો 3/5 1 સેકન્ડની અંદર તમે આન્સર દઈ શકો છો, બરાબર. પછી સરસ મજાનો ક્વેશ્ચન તમને જો હવે આપેલો છે, મગજ દોડાવવા વાળો ક્વેશ્ચન છે ને, તો એ આ છે, મગજ દોડાવવાનો છે, બરાબર. હવે અહીંયા તમને જો એમ કહી છે કે રેઝિસ્ટન્સ 8 ઓહમ છે, ઇન્ડક્ટર 6.3 ઓહમ છે, 6.3 મિલી હેનરી, કેપેસિટર છે એ 63.6 માઇક્રોફેરાડે છે. તો X બરાબર ખાલી જગ્યા, બરાબર. એટલે સોરી, અહીંયા X એ નહીં, એક્સેલ હશે, બરાબર. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, એટલે એક્સેલ આપણે કહેવાનું છે, એક્સેલ. તો હવે એક્સેલ બરાબર આપણે ખાલી જગ્યા કહેવાનું છે. તો એક્સેલ ની વેલ્યુ આપણે ભાઈ જો એક્સેલ બરાબર આપણને સૂત્ર આવડે છે, એક્સેલ બરાબર 2πfl. તો મને એટલી ખબર છે કે 2 પાઈ એટલે 314 થાય, 3.14, 3.14 છે. તો એને હું આવી રીતના, એટલે જો હું અહીંયા સાઈડમાં લખું છું 3.14 છે, તો એને હું આવી રીતના લખી શકું 314/100, બરાબર. 314 અને એના છેદમાં 100. તો અહીંયા આપણી પાસે થઈ જશે 314, 314 એના છેદમાં 100, એને ગુણ્યા ફ્રીક્વન્સી જો અહીંયા નથી આપેલી એટલે આપણે 50 લઈએ છીએ, બરાબર. જનરલી 50 જ ફ્રીક્વન્સી હોય. અને L ની વેલ્યુ થઈ જશે 6.3 મિલી હેનરી છે, 6.3 છે, અને એને ગુણ્યા 10⁻3, બરાબર. 10⁻3. જો થોડોક મગજ દોડાવવા વાળો દાખલો છે, ખાસ ધ્યાન દેજો. હવે તમારે ભાઈ એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે આવી રીતના કે જો 6.3 મિલી હેનરી છે, પહેલા તો 6.3 એટલે હું 63/10 લખી શકું છું, એને ગુણ્યા મિલી હેનરી એટલે 10⁻3. તો 10⁻3 એટલે એના પ્રમાણે હું શું કરું છું તો કે 10⁻3 એટલે અહીંયા હું લખું છું 63 એના છેદમાં 10, અને એને ગુણ્યા આ માઇનસ છે એને હું છેદમાં લઈ આવું તો 1000 થઈ જશે, બરાબર. આ બેઝિક વસ્તુ છે, આ તમારે ખાસ ધ્યાન દેવાનું છે, બરાબર. એટલે છેદમાં 1000 થઈ જશે. હવે અહીંયા જો હું થોડુંક પાછું ફેરફાર કરું છું, એટલે 2 એને ગુણ્યા 314 એના છેદમાં 100, એને ગુણ્યા 50 એના છેદમાં આપણી પાસે 50 તો એમણે મળે છે, બરાબર. એને ગુણ્યા 63 એના છેદમાં 10, આ 63 6.3 ના, અને એને ગુણ્યા ઓલા આ જે છે 10⁻3 એને છેદમાં લઈ આવીએ છીએ એટલે 1000. ચાલો, ઓકે. આટલું મગજની અંદર બેસાડવાનું છે. હવે સાદીને સિમ્પલ 50 × 50, 50 દુ 100, બરાબર. આ બે અને આ બે ઉડી ગયા, ડન. હજી 2 થી ભાગ હાલી શકે એમ છે, બરાબર. પણ આપણે શું કરીએ છીએ, 2 થી ભાગ નથી ચલાવો, સાદીને સિમ્પલ વસ્તુ છે. તો કે ભાઈ આપણે આ ઉપરનો આપણે ગુણાકાર કરી નાખીએ, બરાબર. એટલે સાદી તમે 314 ગુણ્યા 63 કરશો એટલે તમારો જવાબ આવશે 19,782 એના છેદમાં 10,000, બરાબર. 10,000, આ 10 ગુણ્યા 1000 એટલે 10,000. તો હવે સાદી સિમ્પલ વસ્તુ છે, તો એનો મતલબ આપણી પાસે સાચો આન્સર શું થઈ ગયો 1 પોઈન્ટ, આને હું દશાંશમાં ફેરવી નાખું એટલે 1.9782,
1.9782 બરાબર. તો એનો મતલબ કે 1.9782 પ્રમાણે તો તમારી પાસે અહીંયા કોઈ આન્સર છે નહીં બરાબર. પણ ખાસ ધ્યાન દેજો અહીંયા છે ને પ્રિન્ટ અહીંયા સેમ વર્ઝ ઇટ ઇઝ. પાછું હું અહીંયા કહું છું પ્રિન્ટિંગ મિસ્ટેક થોડીક થઈ ગઈ છે, ટાઈપિંગ મિસ્ટેક બરાબર. અહીંયા તમારો ખરેખર સાચો આન્સર છે 2.0 આવી રીતના છે 2.0 એટલે એનો મતલબ ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. 1.9782 છે એટલે એને હું 2 કહી શકું છું બરાબર. એટલે આ આપણો જવાબ થશે ઓપ્શન નંબર બી. આ પ્રિન્ટિંગ ટાઈપિંગ મિસ્ટેક છે બરાબર. જો એક્સેલ બરાબર 2πfl છે, આવો દાખલો પૂછી લીધો છે, પરીક્ષામાં પૂછાયેલો છે, તમે જોઈ લ્યો બરાબર. પણ થોડુંક મગજ દોડાવવાનું છે બરાબર. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ. એસી સર્કિટમાં એડમિટન્સનો એકમ શું છે? એડમિટન્સ બરાબર. તો કે એડમિટન્સ વિશે આપણને ખબર છે. એડમિટન્સ એટલે એને વાય થી ઓળખવામાં આવે છે. તો એનો એકમ આપણે આમ જોઈએ તો કે મોહ છે અથવા સિમેન્સ થી ઓળખવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. હવે એક વસ્તુ તમે ખાસ ધ્યાન દો, જો રેઝિસ્ટન્સ પછી ઇમ્પિડન્સ ત્યાર પછી એક્સેલ અને એક્સી આ બધાનો એકમ ઓહમ છે. ઝેડ એટલે ઇમ્પિડન્સ, એક્સેલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એક્સી એટલે કેપેસિટિવ રિએક્ટન્સ, આર એટલે રેઝિસ્ટન્સ. આપણને ખબર છે આ બધાનો એકમ શું છે તો કે ઓહમ છે બરાબર. બધાનો એકમ શું છે તો કે ઓહમ બરાબર. જ્યારે આપણે અહીંયા આવી જઈએ બરાબર, તો અહીંયા હું આખું તમને લખી દઉં છું કે કન્ડક્ટન્સ એટલે જી બરાબર. ત્યાર પછી આપણે એને વાય એટલે એડમિટન્સ થી ઓળખીએ છીએ. ત્યાર પછી બી એટલે સસેપ્ટન્સ થી ઓળખીએ છીએ. બી એટલે સસેપ્ટન્સ આ પેરેલલ સર્કિટની અંદર ઉપયોગ કરીએ છીએ. આ બધાનો એકમ મોહ બરાબર. મોહ આવી રીતના મોહ છે અથવા સિમેન્સ ઓકે. મોહ અથવા સિમેન્સ છે એટલે આવો પણ તમને ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમારે ટેન્શન લેવાનું નહીં. બી એટલે સસેપ્ટન્સ થશે. એમાં આપણી પાસે ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ, કેપેસિટિવ સસેપ્ટન્સ એટલે મેં ખાલી બી લખ્યું છે બરાબર. આને આપણે આવી રીતના અહીંયા ખાલી એક્સ એટલે રિએક્ટન્સ થી ઓળખતા હોઈએ છીએ. પછી 36મો ક્વેશ્ચન, 3 ફેઝ સ્ટાર જોડાણના લોડ પાવર વપરાશની ગણતરી માટેનું સૂત્ર બધાને ખબર છે √3 VL/L cos phi બરાબર. √3 VL/L cos phi ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. આગળ વધીએ. 37મો ક્વેશ્ચન, ઇલેક્ટ્રિકલ સાધનોમાં કયા ભાગને અર્થિંગ કરવામાં આવે છે બરાબર? વાઇન્ડિંગમાં, સપ્લાયમાં, લોડમાં કે પછી આપણે મેટલ ભાગને? તો આપણે બધાને ખબર છે ભાઈ મેટલ ભાગ હોય છે એને આપણે ભાઈ અર્થિંગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. પછી 38માં મેગર હંમેશા કયો સપ્લાય જનરેટ કરે છે? તો આપણે આગળ જોયું હતું ડીસી સપ્લાય 500 વોલ્ટ ડીસી સપ્લાય જનરેટ કરે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. પોલ ટાઈમ સબસ્ટેશનમાં પોલ ટાઈપ આવશે. અહીંયા પોલ ટાઈપ સબસ્ટેશનમાં કયો આઈ રૂલ્સ નંબર વપરાય છે? પોલ ટાઈપ સબસ્ટેશન છે બરાબર. તો એની અંદર તમે જુઓ તો 69 આઈ રૂલ્સ 69 ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. આઈ રૂલ્સમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી 40મો ક્વેશ્ચન, સિલિકોનમાં બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સારામાં સારો ક્વેશ્ચન બરાબર. સિલિકોનને ભાઈ ખાસ યાદ રાખજો, આપણે ટેટ્રાવેલેન્ટ કહે છે. ટેટ્રાવેલેન્ટ એટલે સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. 4 ઇલેક્ટ્રોન હોય છે. સૌથી બહારની કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હોય બરાબર. એને આપણે ટેટ્રાવેલેન્ટ કહે છે. 3 હોય તો ટ્રાઇવેલેન્ટ, 5 હોય તો પેન્ટાવેલેન્ટ ઓકે. આનો એક વિડીયો છે શોર્ટ બનાવેલો છે. આઈએમપી શોર્ટ્સની અંદર તમે જઈને જોશો તો તમને આવા ઘણા બધા સારા વિડીયો 1 મિનિટના મેં સારા વિડીયો બનાવેલા છે. પછી એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય છે? માઇનોરિટી કીધેલું છે તો માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. ઓપ્શન નંબર ડી સાચો આન્સર છે બરાબર. જો ખાસ ધ્યાન રાખો, હું અહીંયા લખું છું મેજોરિટી ચાર્જ અને પછી બોલપેન બદલાવી નાખીએ માઇનોરિટી ચાર્જ. તો કે ભાઈ એન ટાઈપ સેમિકન્ડક્ટર હોય તો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય અને હોલ છે એ આપણા માઇનોરિટી ચાર્જ કેરિયર છે. જ્યારે પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય બરાબર તો હોલ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વપરાય છે અને ઇલેક્ટ્રોન છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વપરાય છે
બરાબર. તો આ તમારે ભાઈ બીજો પણ ક્વેશ્ચન થઈ ગયો, સાદી ને સિમ્પલ વસ્તુ છે. બરાબર. 42મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પેસિવ કોમ્પોનેન્ટ છે અથવા પેસિવ એલિમેન્ટ છે? એસસીઆર, જીનો ડાયોડ, કેફીટી કે ઇન્ડક્ટર? તો આપણો સાચો આન્સર થઈ જશે ડી. બરાબર. ડી છે એ પેસિવ એલિમેન્ટ છે, પેસિવ કોમ્પોનેન્ટ છે. ભાઈ ખાસ ધ્યાન દો, પેસિવ એટલે કે જેને ભાઈ આપણે શું છે, સાદી ને સિમ્પલ વસ્તુ, જે પાવર સપ્લાય કન્ઝ્યુમ કરે છે. બરાબર. બેઝિકલી વસ્તુ છે. તો પેસિવ એલિમેન્ટ કયો કે પેસિવ કોમ્પોનેન્ટ કયો? કોમ્પોનેન્ટ. તો આર, એલ અને સી આ ત્રણ પેસિવ કોમ્પોનેન્ટ છે. ખાસ ધ્યાન દેજો. એસસીઆર, જીનો ડાયોડ ને એફઈટી ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે એ એક્ટિવ કોમ્પોનેન્ટ છે. આ ત્રણ જે છે, બરાબર, આ ત્રણ એ એક્ટિવ કોમ્પોનેન્ટ છે. એક્ટિવ કોમ્પોનેન્ટ. બરાબર. એક્ટિવ કોમ્પોનેન્ટ છે. ક્લિયર? ત્યાર પછી હાફ વેવ રેક્ટિફાયર માટે વીડીસી બરાબર ખાલી જગ્યા આરએમએસ. બરાબર. જો હાફ વેવ રેક્ટિફાયર છે, વીડીસી એટલે ડીસી વોલ્ટેજ બરાબર આરએમએસ વેલ્યુ કેટલી થશે? તો 0.45 0.45 વી. આ ડાયરેક્ટ યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર. 0.45 વી. પછી પીઆઈવી નું પૂરું નામ શું છે ભાઈ? પીઆઈવી પીક ઇનવર્સ વોલ્ટેજ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, પીક ઇનવર્સ વોલ્ટેજ. ત્યાર પછી એસી માં કરંટ અથવા વોલ્ટેજને એક સાયકલ પૂરી થવા માટે જે સમય લાગે છે તેને શું કહે છે ભાઈ? એક આવી રીતના એસી છે. બરાબર. કરંટ હોય અથવા વોલ્ટેજ હોય. બરાબર. તો આવી રીતના હવે આ એક સાયકલ પૂરી થવા માટે લાગતો સમય. બરાબર. આને આપણે વોલ્ટેજ કહી દઈએ. તો અહીંયા 0 હોય, અહીંયા પાઈ હોય અને અહીંયા આપણે 2 પાઈ હોય. આ એક સાયકલ પૂરી થવા માટે લાગતો સમય. તો ભાઈ ખાસ ધ્યાન રાખજો, એટલે આને ટાઈમ પીરિયડ ટી કહેવામાં આવે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર કહેવામાં આવશે. બરાબર. ઓપ્શન નંબર બી આપણો શું છે? સાચો આન્સર છે, ટાઈમ પીરિયડ ટી. અને પછી આપણને ખબર છે ટી ઇઝ ઇક્વલ ટુ 1/f એટલે ફ્રીક્વન્સી, નંબર ઓફ સાયકલ પર સેકન્ડ, અને ફ્રીક્વન્સી એટલે 1/t. બરાબર. જો ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય તો ટાઈમ પીરિયડ કેટલો થાય? ઓકે. પછી મેગ્નેટિક ફ્લક્સ નો એકમ શું છે? તો કે ભાઈ વેબર. જો એકમ વાળા દાખલા, એકમ વાળા બધાય ખાસ કરી નાખવાના. એકમ ક્યાંક ને ક્યાંક પૂછાઈ જાય છે. બરાબર. એટલે વેબર, મેગ્નેટિક ફ્લક્સ નો એકમ શું છે? તો કે વેબર છે. બરાબર. ત્યાર પછી 47મો, નીચેનામાંથી કયો બેટરીની ક્ષમતા, કેપેસિટીનો એકમ છે? બેટરી છે તો એમ્પિયર અવર. બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થઈ જશે. એએચ આવી રીતના હોય. બરાબર. એએચ ની અંદર હોય. એમ્પિયર અવર સાદી સિમ્પલ વસ્તુ છે. આપણા મોબાઈલની બેટરી છે તો આપણે શું હોય છે? એમએએચ ની અંદર હોય છે. એ મિલી એમ્પિયર અવર હોય છે. એમએએચ. બરાબર. આપણે 5000 એમએએચ ને 7000 એમએએચ ને એવી બધી બેટરી હોય છે, તો એ મિલી એમ્પિયર અવરમાં હોય છે. બાકી આપણે જે મોટી બેટરી હોય તો એ એમ્પિયર અવર ની અંદર હોય. બરાબર. ડન અહીંયા સુધી. ત્યાર પછી ઇલેક્ટ્રોલિસિસની ક્રિયામાં સપ્લાયની કયા, એટલે ખાલી જગ્યા સપ્લાયની જરૂર પડે છે? અહીંયા ખાલી જગ્યા હશે તો કે ડીસી સપ્લાયની જરૂર પડે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. બરાબર. સોરી, સી. ડી નહીં, સી આવશે. બરાબર. સપ્લાય, ડીસી સપ્લાયની જરૂર પડે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ઈએલસીબી નો ઉપયોગ કઈ સ્થિતિમાં રક્ષણ માટે થાય છે? બરાબર. તો ઈએલસીબી ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, ઓવરલોડ કે ગ્રાઉન્ડ ફોલ્ટ? તો કે ગ્રાઉન્ડ ફોલ્ટ માટે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, ઈએલસીબી નું ફૂલ ફોર્મ છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. બરાબર. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, ઈએલસીબી. બરાબર. એમસીબી નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાનું છે. ઓકે. કમેન્ટમાં કહેવાનું છે એમસીબી નું ફૂલ ફોર્મ શું છે. ઓકે. બાકી 49 ની અંદર આપણો ડી ગ્રાઉન્ડ ફોલ્ટ અથવા અર્થ ફોલ્ટ પણ લખી શકો છો. અર્થ ફોલ્ટ પણ લખી શકો છો. પછી પોલ અને ગ્રાહકના મીટરને જોડતી લાઈનને શું કહે છે? સરસ મજાનો ક્વેશ્ચન છે. પોલ અને ગ્રાહકના મીટરને જોડતી લાઈન. બરાબર. તો એને આપણે સર્વિસ મેન્સ થી ઓળખીએ છીએ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. બરાબર. શું થઈ જશે? તો કે સર્વિસ મેન તરીકે ઓળખવામાં આવે છે. સાદી ને સિમ્પલ વસ્તુ છે. તમે એક વસ્તુ સમજો, અહીંયા છે ને ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન છે. ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. હવે ત્યાંથી તમે સમજો જે લાઈન નીકળે છે એને કહેવામાં આવે છે ફીડર. બરાબર. ત્યાર પછી અહીંયા તમારી પાસે છે પોલ માઉન્ટેડ
સબસ્ટેશન, બરાબર, પોલ માઉન્ટેડ સબસ્ટેશન છે. તો ત્યાંથી જે લાઈન દોડાવવામાં આવે છે એને કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટર. પછી અહીંયા તમે જુઓ તો કે આપણા ઘરની આસપાસ આવી રીતના એક પોલ હોય, બરાબર, પોલ જેને આપણે થાંભલો કહીએ છીએ, બરાબર. તો ત્યાંથી ભાઈ મીટર સુધી, એટલે આપણે અલગ આપણે અહીંયા બતાડી દઈએ આવી રીતના કોઈનું ઘર છે, બરાબર. તો અહીંથી જે વાયર અહીંયા સુધી લેવામાં આવે છે આને સર્વિસ વાયર કહેવામાં આવે છે. સર્વિસ વાયર, સર્વિસ મેન, બરાબર, ખાલી સર્વિસ કહેવામાં આવતું હોય છે, સર્વિસ મેન્સ, બરાબર. અહીંયા સર્વિસ મેન્સ કીધું છે એટલે આપણે મેન્સ લખીએ. તો કે ભાઈ પોલથી લઈને આ ગ્રાહકના અહીંયા મીટર છે, મીટર સુધી, બરાબર, મીટર સુધી જે સપ્લાય હોય છે એટલે ડિસ્ટ્રીબ્યુટર પોલ માઉન્ટેડ સબસ્ટેશનથી અહીંયા પોલ સુધી, કન્ઝ્યુમરના ટર્મિનલ સુધી. ફીડર છે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનથી પોલ માઉન્ટેડ સબસ્ટેશન સુધી. અહીંયા થઈ જશે આ 3 ફેઝ 3 વાયર, બરાબર, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ છે. આ જે છે એ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ છે, 3 ફેઝ 4 વાયર સિસ્ટમ છે. અને અહીંયા સર્વિસમેન છે એ સિંગલ ફેઝ ને 3 ફેઝ લોડ ઉપર આધાર રાખે છે. ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન છે, ક્લાસ એ માં આવતા અવાહક પદાર્થનું મહત્તમ કાર્યકારી તાપમાન કેટલું હોય છે? જો ક્લાસ એ ની અંદર આવતા હોય તો એનું કાર્યકારી તાપમાન છે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે 105 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. હવે આનો પણ મેં એક સરસ મજાનો વિડીયો બનાવેલો છે, બરાબર, YAEB, બરાબર, ચાલો YAEB FHC, બરાબર. Y પછી આપણે ઇન્સ્યુલેશન ક્લાસનું છે, પછી A આવી જશે, પછી E આવી જશે, પછી B આવી જશે, F આવી જશે, H આવી જશે અને C આવી જશે. આવી રીતના તમારે યાદ રાખવાનું છે, બરાબર. 90 થી શરૂ કરવાનું, પછી 15 વધારવાના, બરાબર, ત્યાર પછી 10 વધારવાના, પછી આપણે 20 વધારવાના છે. ઓકે, આવી રીતના હોય છે, સાદી ને સિમ્પલ વસ્તુ છે. ઓકે, આનો મેં સરસ મજાનો શોર્ટ્સ બનાવેલો છે, ખાસ IMP શોર્ટ્સની અંદર જઈને જોઈ લેજો, બરાબર. સૌથી વધારે હાઈએસ્ટમાં ઈ જ આપણો શોર્ટ્સ છે. ડન. પછી લાલ અને લાલ રિંગ વાળા રજિસ્ટરનો અવરોધ કેટલો છે? બરાબર, લાલ અને લાલ, બરાબર. એટલે રજિસ્ટર કલર કોડમાંથી ક્વેશ્ચન પૂછેલો છે તો આપણને ખબર છે બી રોય. હવે આપણે નીચે આખું કંઈ લખવાની જરૂર નથી, બીબી રોય આવી ગયું એટલે સાદી સિમ્પલ વસ્તુ છે. 0 થી શરૂ કરવાનું, 1 અને 2, એટલે 2 વાળું આપણી પાસે આવી જશે, બરાબર. એટલે અહીંયા સાદી ને સિમ્પલ વસ્તુ છે, બરાબર. એટલે આપણો ભાઈ આપણી પાસે શું થઈ જશે તો કે 2 આવી ગયો. પહેલા નંબરનો લાલ છે એ આપણી પાસે ભાઈ લાલ અને લાલ. ઓકે, પછી જો 2, પછી અહીંયા આપણી પાસે શું થઈ જશે, એટલે 3 બેન્ડ હોય તો એનો મતલબ કે અહીંયા આપણી પાસે 2 આવી જશે. ઓકે, અને ત્યાર પછી આપણી પાસે અહીંયા લાલ આવી જશે, બરાબર. એટલે અહીંયા આપણી પાસે 10 ની 0 પાવર, 10 ની 1 પાવર, 10 ની 2 પાવર આવી રીતના હોય છે. ઓકે, મલ્ટીપ્લાયર જેને કહેવામાં આવે છે, 10 ની 2 પાવર આવી રીતના હોય છે. એટલે ખરેખર તમે જુઓ તો કે ભાઈ 22 ગુણ્યા 10 ની 2 પાવર, પણ અહીંયા તમને છે ને થોડું ફેરવીને પૂછેલું છે. તો અહીંયા જો મારે છે ને ભાઈ 2 પાવર હજી વધારવી હોય તો એટલે હું શું કરીશ તો કે 2.2 એને ગુણ્યા 10 ની 3 પાવર ઓહમ, બરાબર, એને ગુણ્યા 10 ની 3 પાવર, એટલે સાદી ને સિમ્પલ વસ્તુ છે. હવે જો અહીંયા 22 ના છેદમાં 10 કરું તો એક પાવર ઉડી જાય, એટલે 22 ગુણ્યા 10 ની 2 પાવર થઈ જાય. આ લોકોએ થોડુંક ફેરવીને તમને અહીંયા આન્સર આપેલો છે, બરાબર. એટલે સાચો આન્સર ઓપ્શન નંબર સી થશે ભાઈ 2.2 કિલો ઓહમ. એટલે આને આપણે 10 ની 3 ઘાત એટલે કિલો, એટલે 2.2 કિલો ઓહમ. ડન. સરસ મજાનો ક્વેશ્ચન છે. ત્યાર પછી સાંકડી જગ્યામાં વાયર કાપવા માટે શેનો ઉપયોગ થાય છે? કોમ્બિનેશનલ પ્લાયર, લોંગ નોઝ પ્લાયર, ચપ્પુ કે કટર? તો કે ભાઈ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. કટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી સોલ્ડરિંગ આયરનની ટીપમાંથી બનાવવામાં આવે છે, બરાબર. ટીપ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી, બરાબર, કોપર આવી જશે. ત્યાર પછી વિસ્ટન બ્રિજનો ઉપયોગ ખાલી જગ્યાની કિંમત શોધવા માટે થાય છે. તો આપણે બધાને ખબર છે વિસ્ટન બ્રિજ રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, બરાબર. વિસ્ટન બ્રિજ છે એ રેઝિસ્ટન્સ મેજરમેન્ટ કરવા માટે થાય છે. પછી 1 મેટ્રિક હોર્સ પાવર બરાબર ખાલી જગ્યા વોટ થાય છે. તો કે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, 735.5 વોટ થશે. ત્યાર પછી સર્કિટમાં 2 50 ઓહમના અવરોધને સમાંતરમાં જોડેલા છે, તો સર્કિટનો સમતુલ્ય રેઝિસ્ટન્સ શોધો. તો ભાઈ સમતુલ્ય રેઝિસ્ટન્સ આપણે ગોતવાનો છે, એટલે 2 સમાંતરમાં જોડેલા છે. જો 1
પછી 2 આવી રીતના બે પેરેલલમાં જોડેલા છે, સમાંતર એટલે પેરેલલ. આની અહીં 50 ઓહમ વેલ્યુ છે, આની અહીં 50 ઓહમ વેલ્યુ છે. ઓકે, તો ભાઈ આપણને ખબર છે મે બી કદાચ 50 નહીં હોય, અહીંયા 5 હશે, ટાઈપિંગ મિસ્ટેક છે, બરાબર. 5 ઓહમ લખેલા હશે, બરાબર, કારણ કે એવા ઓપ્શન જ નથી એટલે. ઓકે, તો અહીંયા 5 ઓહમ કહી દઈએ છીએ, અહીંયા 5 ઓહમ કહી દઈએ છીએ, બરાબર. જો 5 અને 5 હોય તો જો સાદી સિમ્પલ વસ્તુ છે, સમાન વેલ્યુના રજિસ્ટર હોય ને તો આર ઇક્વિવેલન્ટ બરાબર એટલે ટોટલ રેઝિસ્ટન્સ, સમતુલ્ય રેઝિસ્ટન્સ બરાબર આર અપોન એન કોન્સેપ્ટ લાગુ જાય. આર એટલે રેઝિસ્ટન્સની કિંમત કેટલી છે? 5 ઓહમ. કેટલા રેઝિસ્ટન્સ પેરેલલમાં જોડેલા છે? તો કે 2. તો એનો મતલબ એવો છે 5 ભાગ્યા 2 એટલે 2.5 ઓહમ આપણો આન્સર થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. માનો કે તમને આ નથી આવડતું તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તમારી પાસે સૂત્ર છે R1 R2 ઉપર ગુણાકાર નીચે સરવાળો R1 પ્લસ R2 5 ગુણ્યા 5 અને એના છેદમાં 5 વત્તા 5. તો 5 ગુણ્યા 5 એટલે 25 અને 5 વત્તા 5 એટલે 10. તો આપણો આન્સર પાછો આવી ગયો 2.5. ઓકે, તો આવી રીતના પણ તમે કરી શકો છો. આર ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 એટલે અહીંયા ગુણાકાર છે, બે વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે, છેદમાં R1 વત્તા R2. હવે માનો કે અહીંયા કદાચ 50 વાળું હોઈ શકે, બરાબર. તો અહીંયા 50 ઓહમ અને 50 ઓહમ હોય તો એ 50 ઓહમ વાળો આન્સર શું થશે એ તમારે કમેન્ટની અંદર કહેવાનું છે. 50 ઓહમ હોય રજિસ્ટર, બે 50 ઓહમના રેઝિસ્ટન્સ પેરેલલમાં જોડેલા છે તો એનો સમતુલ્ય રેઝિસ્ટન્સ શું થશે એ કમેન્ટની અંદર તમારે કહેવાનું છે. ત્યાર પછી 58મો ક્વેશ્ચન, 100 વોટ 10 લેમ્પ, 100 વોટના 10 લેમ્પને 4 કલાક ચાલુ રાખવામાં આવે છે. 100 વોટ છે, બરાબર, સાદી સિમ્પલ વસ્તુ છે. 100 વોટના લેમ્પ છે એટલે અહીંયા પાવર આવી ગયો. 10 લેમ્પ છે એટલે એનો મતલબ કે અહીંયા હું NOS આવી રીતના નંગ કેટલા છે તો કે 10 લેમ્પ છે, બરાબર. અને અહીંયા આપણે અવર કલાક લઈ લઈએ છીએ તો એ કેટલી કલાક આલે છે તો કે 4 કલાક આલે છે, બરાબર. 100 વોટના 10 લેમ્પને 4 કલાકમાં ચાલુ રાખવામાં આવે છે તો 30 દિવસમાં કેટલો પાવર વાપરશે? તો જો આ એક દિવસની ગણતરી કરી લઈએ, બરાબર. એક દિવસ તો 100 ગુણ્યા 10 એટલે 1000 અને એને ગુણ્યા 4 એટલે 4000. જો આને યુનિટમાં ફેરવવા હોય, બરાબર, આને યુનિટની અંદર ફેરવાય, આ 4000 વોટ થયું કરે છે, 4000 વોટ. તો 4000 એને ભાગ્યા 1000, 3 મીંડા ગયા 3 મીંડા ગયા એટલે 4 યુનિટ થયા. કેટલા? 4 યુનિટ. ઓકે, તો 4 યુનિટ વપરાય છે તો 30 દિવસનું બિલ આપણે ગોતવાનું છે. ગુણ્યા 30, 4 તેરીને 12, 120 યુનિટ, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સાદી સિમ્પલ વસ્તુ છે, બરાબર. મીટર બિલમાંથી દાખલો આવ્યો છે. પછી ન્યૂટન મીટર બરાબર ખાલી જગ્યા. ભાઈ ન્યૂટન મીટર એટલે આમ જોવા જાય ને, બરાબર, તો કે સૂત્રમાંથી પૂછેલો છે. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, ન્યૂટન મીટર એટલે ખાલી સાદી સિમ્પલ વસ્તુ છે, જૂલ થઈ જશે, જૂલ, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ જશે, બરાબર. ત્યાર પછી ડીસી વોલ્ટેજ અને કરંટ ખાલી જગ્યા ક્વોન્ટિટી છે, વેન્ટિટી, અહીંયા જો ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું છે, બરાબર. ક્વોન્ટિટી કયા પ્રકાર? એક સ્કેલર છે, વેક્ટર છે, એ અને બી બંને છે, બરાબર, કે પછી એક પણ નહીં? તો કે ભાઈ સાચો આન્સર ઓપ્શન નંબર બી થઈ જશે, બરાબર. કે ભાઈ ડીસી વોલ્ટેજ અને કરંટ કેવા છે? સ્કેલર ક્વોન્ટિટી છે. જો સ્કેલર એટલે તો કે ભાઈ જેને સમજવા માટે અથવા જેને દર્શાવવા માટે દિશા અને માનની જેને ખાલી ને ખાલી આપણે માનની જરૂર પડે છે. જ્યારે વેક્ટર એટલે શું? તો કે જેને દિશા અને માનની બંનેની જરૂર પડે છે, બરાબર, એટલે એને વેક્ટર ક્વોન્ટિટી કહેવામાં આવે છે. સ્કેલર એટલે કે ખાલી ને ખાલી એના માનની જરૂર પડે છે, એટલે વોલ્ટેજ અને કરંટ. ત્યાર પછી આગળ વધીએ. આઈએસ નું પૂરું નામ જો ભાઈ, સાદી સિમ્પલ વસ્તુ છે. ઓપ્શન નંબર સી, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, ઓપ્શન નંબર સી, બરાબર. 1 માઇક્રોવોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ. જો માઇક્રો કીધેલું છે તો 10⁶, બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. હવે જો અહીંયા સાદી ને સિમ્પલ વસ્તુ છે, આપણે બધા જોઈ લઈએ એટલે તમને વાંધો ના આવે. જો 10⁻6 એટલે આને કહેવામાં આવે માઇક્રો, બરાબર. પછી 10⁻3 તો આને કહેવામાં આવે મિલીવોલ્ટ. 10⁻9 તો આને કહેવામાં આવે નેનો,
બરાબર, અહીંયા સુધી ક્લિયર? જો -3 એટલે મિલી, માઇક્રો અને નેનો આવી રીતના હોય છે. પછી સાદી ને સિમ્પલ વસ્તુ છે 10⁻³ એટલે એ આપણને બધાને ખબર છે, કિલો, કેબી, કિલોબાઇટ, કિલોવોલ્ટ, બરાબર. પછી 10⁶ તો એ આપણી પાસે શું થઈ જશે? તો કે ભાઈ એ આપણી પાસે થઈ જશે મેગા, મેગાવોલ્ટ, મેગાવોટ, બરાબર. ટેરા, ગીગા, મેગા. 10⁹ તો એનો મતલબ એ થઈ જશે ગીગા, જેને આપણે જીબી થી ઓળખીએ છીએ ને, જી, બરાબર. ગીગાવોટ એટલે જીબી, ગીગાબાઇટ આપણે એ ગીગાબાઇટ હોય છે, આટલા જીબી એટલે એ 10⁹ છે. આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખી લ્યો, આમાંથી કંઈ પણ તમને પૂછાઈ શકે છે. જો આવું પૂછાયેલું છે તો આવું આપણે 10⁻³ 10⁻⁶ 10⁻³ 10⁻³ એટલે કિલો. જો પ્લસમાં હોય તો કિલો, મેગા, ગીગા. 10⁻12 તમે જોશો, બરાબર, 10⁻12 તો એને ટેરાબાઇટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટેરા. મતલબ ટેરાબાઇટ તો આપણે ઓલું યાદ રાખવાની મેં, બાકી ટેરા બોલવામાં આવે. ટેરા, ગીગા, મેગા, કિલો આવું મેં યાદ રાખેલું છે. અને માઇનસની અંદર જશો તો નેનો, પછી માઇક્રો અને મિલી. અને 10 ની જો -12 માં જશો તો ભાઈ આપણી પાસે થઈ જશે પાઇકો, બરાબર, પાઇકો. અને પાઇકો કહેવામાં આવે. 10⁻12 એટલે પાઇકો. પછી નીચેનામાંથી કઈ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની રીત ગમે તે સંજોગોમાં કરી શકાય છે? કૃત્રિમ શ્વાસો, જો આ ક્વેશ્ચન આની પહેલા મેં DGVCL નું પેપર સોલ્વ કરાવ્યું હતું 2 દિવસ પહેલા, એમાં પણ પૂછાયેલો છે માઉથ ટુ માઉથ, બરાબર. એ જે રીત છે એ ગમે તે સંજોગોમાં કરી શકાય છે. ઓપ્શન નંબર ડી, બી સાચો આન્સર છે. ફર્સ્ટ એડ બોક્સમાં કઈ વસ્તુ ન હોવી જોઈએ? બરાબર, ફર્સ્ટ એડ બોક્સમાં કાતર હોવી જોઈએ, રૂ હોવું જોઈએ, પાણી ન હોવું જોઈએ. પાણીનું કઈ કામ જ નથી. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બર્નોલ એ હોવી જોઈએ, બરાબર. અહીંયા તમને એવું કીધું છે ન હોવી જોઈએ, ન, ખાસ ધ્યાન દેજો, ન હોવી જોઈએ એવું પૂછ્યું, એટલે પાણી ન હોવું જોઈએ. પછી CCI નું પૂરું નામ, જો CCI નથી, અહીંયા CCl4 હશે, બરાબર, CCl4 હશે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થઈ જશે, બરાબર. તો એક જ મિનિટ આપણે ચેક કરી લઈએ ફાઇનલ એ જ છે કે નહીં, બરાબર. CCl4 જ છે આ, બરાબર છે, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર. આ ક્વેશ્ચન પણ ખાસ યાદ રાખી લેજો, બરાબર. કાર્બન ટેટ્રાક્લોરાઇડ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી 66મો ક્વેશ્ચન, સામે દર્શાવેલ આકૃતિમાં કયા પ્રકારના ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે? જો કરંટ બહાર જાય છે, આ કલેક્ટર છે, આ બેઝ છે, આ એમીટર છે, તો એનો મતલબ મેં આગળ તમને દોરાવી દીધું હતું, NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર. બહાર નીકળે તો NPN, અંદર જાય તો PNP, બરાબર. ત્યાર પછી સામે દર્શાવેલ આકૃતિમાં જોઈન્ટ કયો છે? વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ છે, ટી જોઈન્ટ છે, બ્રિટાનિયા જોઈન્ટ છે કે ક્રોસ જોઈન્ટ છે? તો આ સાચો આન્સર થઈ જશે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર, બરાબર. પછી 68મો ક્વેશ્ચન, સામે દર્શાવેલ આકૃતિમાં સાધન ટૂલ્સ કયું છે? ટ્રાયંગલ ફાઇલ, સેમિસર્કલ ફાઇલ, રાઉન્ડ ફાઇલ કે ફ્લેટ ફાઇલ? બરાબર, તો સાચો આન્સર થઈ જશે ફ્લેટ ફાઇલ, ફ્લેટ ફાઇલ. ઓપ્શન નંબર, એક જ મિનિટ, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થઈ જશે, ફ્લેટ ફાઇલ છે, ઓપ્શન નંબર ડી. જો આ તમને કદાચ જોવામાં ઓલું લાગતું હશે, બાકી થોડુંક ઝૂમ કરીને જુઓ ને એટલે ફ્લેટ ફાઇલ. ફાઇલ એટલે આપણે ઓલું જે શું કહેવાય કે ભાઈ ઘસવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, એનામાં એ છે ફાઇલ. ઓપ્શન નંબર ડી. ત્યાર પછી નીચે દર્શાવેલ આકૃતિમાં સાધન ટૂલ કયું છે? મેગર છે, ક્લિપ ઓન મીટર છે, એનાલોગ મલ્ટીમીટર છે કે ડિજિટલ મલ્ટીમીટર છે? બરાબર, તો ભાઈ આ તમે ખાસ ધ્યાન દેજો. મે બી કદાચ છે ને આ આપણું ડિજિટલ મલ્ટીમીટર છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે, ડિજિટલ મલ્ટીમીટર, બરાબર. પણ મે બી એમાં એવું છે કે અહીંયા આકૃતિમાં કદાચ છે ને ભાઈ ઓલા જે ભાઈ છે એને ભૂલ કરી નાખી લાગે છે. એક જ મિનિટ, આપણે એને જે ડાયાગ્રામ લેવાનો છે ને એ ખોટો લઈ લીધો છે અહીંયા, બરાબર. આમ હોય છે ડિજિટલ મલ્ટીમીટર, પણ અહીંયા અત્યારે તમે જોયું ને તો અત્યારે તમને એનાલોગ તમને મલ્ટીમીટર દેખાતું હશે, બરાબર. એનાલોગ પ્રકારનું મલ્ટીમીટર તમને દેખાતું હશે. બાકી જે ટાઈપિંગ વાળા ભાઈ થોડુંક છે ને ફેરફાર કરી લીધો હશે, બરાબર. એટલે કારણ કે એને જૂની ડાયાગ્રામમાંથી આ ડાયાગ્રામ લઈ લીધી હશે. ખરેખર તમે પેપરની અંદર છે એ આપણું ડિજિટલ મલ્ટીમીટર છે, સરસ મજાનું, પણ આમાં તો એ લોકો અત્યારે એનાલોગ, બરાબર. આ પ્રમાણે આ જે છે એ એનાલોગ છે, પણ સાચો આન્સર પેપર પ્રમાણે ડિજિટલ મલ્ટીમીટર આવશે. પછી સામે દર્શાવેલ આકૃતિનો સિમ્બોલ ખાલી જગ્યા છે, પ્રોજેક્ટર છે, ફ્લડ લાઇટ છે, સ્પોટ્સ લાઇટ છે, બરાબર, કે પછી બ્રેક હેડ લેમ્પ?
બરાબર, તો આમાં આપણો સાચો આન્સર ઓપ્શન નંબર સી, સ્પોટલાઇટ. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, સ્પોટલાઇટ જેને કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ. સામે દર્શાવેલ આકૃતિ ખાલી જગ્યામાં સ્વિચનો સિમ્બોલ છે. બરાબર, જો આ 1 અને આ 2, તો એનો મતલબ એવો છે કે સાદી ને સિમ્પલ વસ્તુ છે. ડબલ પોલ સિંગલ થ્રો, જો આ જોડાયેલું છે એટલે એનો મતલબ કે ડબલ પોલ સિંગલ થ્રો. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, ડીપીએસટી. બરાબર, ડીપીએસટી. ઓકે, ડબલ પોલ સિંગલ થ્રો. સિંગલ થ્રો એટલે એક જ વખત બે ચાલુ થઈ જશે ને એક જ વખત બંધ થઈ જશે, એટલે એને ડબલ પોલ સિંગલ થ્રો કહેવામાં આવે છે. પછી આનું ફૂલ ફોર્મ શું થાય છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. ટીપીએસટી. સામે દર્શાવેલ આકૃતિમાં સાધનનો સિમ્બોલ શું છે? તો કે ભાઈ આપણને ખબર છે બઝર છે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી નીચે દર્શાવેલ આકૃતિમાં સાધન ટૂલ ખાલી જગ્યા છે. બરાબર, તો ભાઈ જે છે એ વાયર સ્ટ્રીપર છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ જશે, વાયર સ્ટ્રીપર. હવે આમાં પણ એ જે ભાઈ છે એને તમને કહી દઉં કે પેપરમાં મતલબ એને બીજા કોઈ શું કહેવાય કે ભાઈ ફોટો લઈ લીધો છે. એકચ્યુઅલમાં વાયર સ્ટ્રીપરનો સરસ મજાનો પેપરની અંદર ફોટો આપેલો છે. બરાબર, હવે મારી થોડીક ભૂલ એ છે કે મેં ચેક નથી કર્યું ભાઈ ડાયાગ્રામ હરખે હરખા લીધા છે કે નહીં. બાકી સાચો આન્સર તો છે ને વાયર સ્ટ્રીપર છે. બરાબર, તમને કદાચ આ પકડ જેવું લાગતું હોય પણ વાયર સ્ટ્રીપર છે. પછી સામે દર્શાવેલ આકૃતિમાં સાધન ટૂલ કયું છે? આપણે બધાને ખબર છે ક્લિપ ઓન મીટર છે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, ક્લિપ ઓન મીટર. ત્યાર પછી સામે દર્શાવેલ આકૃતિમાં સાધન ટૂલ કયું છે? તો એડજસ્ટેબલ ફ્રેન્ચ વેન્ચ હોય, એડજસ્ટેબલ વેન્ચ હશે. બરાબર, રેન્ચ, રેન્ચ ર હશે, રેન્ચ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, તો આ 75 ક્વેશ્ચન જે છે એને આપણે કમ્પ્લીટ કર્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. ખાસ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસને સબસ્ક્રાઇબ કરો. બરાબર, અને કંઈ પણ ક્વેશ્ચનમાં તમને ક્ષતિ જણાય તો તમે કમેન્ટ કરજો. બરાબર, હું આન્સર તમને આપીશ. ઓકે, અને ખાસ તમે પિન કમેન્ટ જોઈ લેજો, કાંઈ ભૂલ હશે તો હું એની અંદર પણ એડ કરી દઈશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.